હેલો મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. અમારી ચેનલમાં નવા હો ત્યાર પહેલાં અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો. આજે વાત કરવાના છે પોતપોતાના બાળપણની, કે નાનપણની અંદર શું શું ખેલ કર્યા એમની વાત કરવાની છે. એ જ કહું છું, સાંભળ તો ખરા. ત્યાર પહેલાં અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો. હું નાનો હતો ને એટલે દાદા આવી રીતના ખાટલામાં સૂતા હોય, એટલે દાદા છતની અંદર ગંજી પહેરતા, તો ગંજીની અંદર અહીંયા ખીચું રાખતા, એ ખીચામાં સિક્કા રાખતા છૂટા. બધા બપોર વિશે સૂતા હોય ને એટલે હું ઘણી વખત દાદાને ખીચામાં સાનો મનો દાદાને મોઢામાં જોતો જાવ ને હાથ નાખીને સિક્કા કાઢ લઉં અને પછી વાપરી જાઉં. એક વખત શું કેવું, જેવો ખીચામાં હાથ નાખ્યો ને તો દાદા રાખતા હતા. જેવો ખીચામાં હાથ નાખ્યો ને તો ખીચામાં હાથ હતો ને દાદાએ હાથ પકડી લીધો. ખીચામાં હાથ પકડી લીધો એક હાથથી, અને બીજા હાથથી પછી દાદાએ હટ્ટા હટી બોલાવી. એ પ્રસંગ છો કાંઈ હટ્ટા હટી દાદાએ બોલાવી, હો ધબધબાટી બોલાવી દીધી. અને પાછું એમથી મોટી વાત તો એ કે સારું ઘરે કોઈ બચાવવા વાળું ને, કે બસ મારો માં આવે રેવા દો. દાદા થાક્યા ત્યાં સુધી દાદાએ માર્યો, ભબાઈ નાખ્યો દાદાએ. તારું તો નાનપણની વાત કરते તો કઈ કાંડ કર્યા છે નહીં? મેં તો બહુ બધા કર્યા છે. બોલો એકાદો સંભળાવો અમને, અમે થોડાક દાંત કાઢી. પેલા તો ઘરે જમી લઈ બધા એટલે હું એક બધાય ઘરના. પછી ભાઈબંધ એક ગઠ્ઠા થાય શેરીમાં, બધા સમૂહમાં થાય 4-5 જણા, એટલે પછી નીકળવી, પાણા લઈ લેવી બે ત્રણ હાથમાં. બધાની થેલી, બધાની બારણા હોય ને, બધાની ડેલી હશે ને, બધાને ડેલી પથ્થર મારીને ભાગી જાય, હંતાઈ જાય. પછી બીજી વાર નીકળવી. એવી રીતના ઘણા દિવસ હાલ્યું રહ્યું. પછી પછી ધબેડી નાખ્યા વાય થયા, એટલે ઊભી પૂછડી બધા ભાગ્યા. ભાગો બધા ભાગી ગયા, બધા હંતાઈ ગયા. એક તો થાંભલે ચડી ગયો ને એક ઝાડવા માટે ચડી ગયો. એક તો બાવળ એમ કરી ગઈ કે ના વાગે થાય છે એમ. આવી મજા કરી એમ ને ગોટિયા, અમે બહુ મજા કરી. હો બર્થડે ઉજવો હતો ને, પણ એક બર્થડે ઉજવો હતો ને, ઈ બર્થડે ઉજવા પછી નક્કી કર્યું કે હવે પછી બર્થડે નહીં ઉજવવાનો. એક બર્થડે ઉજવો તો એમાં શું એવું કે બર્થડે ઉજવે મસ્ત ડેકોરેશન કરીને બધું તૈયાર કર્યું. સાંભળી લો ખરા, મસ્ત ડેકોરેશન કરીને બધું તૈયાર કર્યું. પછી ફુગ્ગા લગાવીને મસ્ત બધું બનાવ્યું. કેક લાવ્યા, બનાવ્યું ને મારા ભાઈ અને તારા ભાભી એને બધા બનાવ્યું હોય. પછી બોટલ લાવ્યા આવડી એમથી, ઓલી દ્રાક્ષની મગાવી હતી મેં બોટલ. ઓલી આવે ને પીવાનું એવું કાંક આવે, કાંક કંપનીનું નામ સારું હતું, ભૂલાઈ ગયું મને. એ બોટલ મગાવી તો ચાલુ થયું એવું કે હારી બોટલ આવી ગઈ, બીજી બોટલ બધી ઓરિજિનલ આવી ગઈ. અને અમને તો કઈ ખબર નહીં કે. પછી બધાએ પીધી. પેલા તો કેક બેક કાપ્યો અને પછી બધા એક ગ્લાસ પી ગયા. બધું એક ગ્લાસ જ ભાગમાં એટલે બધા પીધા. બોટલ માંથી એક ગ્લાસ બધા પીધા. અને પીધા પછી બધા રેડી. હો એક કઈ તને કઈ ઓકે દોવા ન મળે, બધા રેડી, એકદમ રેડી. આખું ઘર હલે, આમાં આખું ઘર હલે. હો અમે બધા સીધા હતા, આખું ઘર હલે આમાં બરોબર. હું હોમ થિયેટર ને બધ ભરીને આમ વચ્ચે હોમ થિયેટર ને લીધું ને, આમ પગ આમ નાખીને આમ બધ ભરીને હું ગીત ગાઉં. હું હતો, તારી ભાભી હતી, આપણે કાળું હતો, પછી મારી હાળી હતી, મારો હાળો હતો, બધા હતા. હો હોમ થિયેટર ને બધ ભરીને હું ગીત ગાઉં. અને અમારે નાનો તો બારી આવે ને એની અંદર ગ્રીલ આવે, ગ્રીલમાં 2 પગ ઘાલ્યા, 2 હાથ ઘાલ્યા. અને આખી રાત, હો એ તો આખી રાત એને એવું કર્યું. ના આખી રાત એવું કર્યું. સવારમાં સામે વાળા માસી આવ્યા અને તારી ભાભીને પૂછે કે તમારે દેરી કે શું? કે આખી રાત કે બારીમાં હાથ ને પગ ખોઈ ની કે આમ કરતા હતા એમ. સાંભળ લો ખરા, આવે ધીમે ધીમે બધા આવે. પછી મારો હાળો ગયો સંડાસમાં.
સંડાસમાં જઈને અને કુકડામાં ઊંધો બેસી ગયો. ઓ ગોડ, કુકડામાં ઊંધો બેસી ગયો. પછી હાથ પાડે, ઈ કે બેન એ બેન, ઈ કે નળ ક્યાં ગયો? ઈ કે ઈ નળ ગોતે. હવે મુદલ બેસી ગયેલો, મુદલ કુકડામાં ઊંધો બેસી ગયો. આમ સીધું બેવાનો ઊંધો બેસી ગયો. અને પછી નળ ગોતે. પછી નળ ગોતે એની બેન ને હાથ પાડે ઈ. તે એની બેન વળી સંડાસમાં જવાનું કે બાથરૂમમાં જાય. એ કે લા ધવલો સંડાસમાં જ નથી, કે ક્યાં ગયો ઈ કે એમ. પછી ઈ વહી ગઈ વાહેલી રૂમમાં, અને ઈ વાહેલી રૂમમાં થઈને એને શેટી નીચે ઘરીને અને ઈ શેટી નીચે હૂતી. અને ઈ શેટી નીચે હૂતી હૂતી ઢોલકા વગાડે, ડુબા કે ડૂબ ડૂબ, ડુબા કે ડૂબ ડૂબ, ડુબા કે ડૂબ ડૂબ. જબરા ખેલ કર્યા. હવારમાં પછી વાહે વાળા માસી હવારમાં એને પૂછે ઈ કે તમારે ઈ કે વાહેલી રૂમમાં એક આખી રાત કે ઢોલકા કોણ વગાડતું હતું કે. ઓ ગોડ, આવી મજા કરી હો. બર્થડે માં બહુ મજા આવી ગઈ. પછી નક્કી કરી લીધું કે આજ પછી કોઈ દી બર્થડે મનાવવાનો નહીં. છેલ્લો ને પેલો બર્થડે બનાવ્યો હતો પછી રામે રામ. અમારા નાનપણની વાત, બાળપણની વાત આવી મજાવાળી હતી. તો તમારા પણ નાનપણની વાત આવી કોઈ પણ મજાવાળી હોય તો અમારા કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો કે હા, અમારા પણ બાળપણની વાત થોડી થોડી અથવા બહુ બધી આવી મોજ મસ્તી ને મજાક વાળી હતી. અને અમારી ચેનલમાં તમે નવા હો તો અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો. સબસ્ક્રાઇબ